પોરિયા 10-15 એતરા પાર કાઢ નાખ્યા વરહે કાઢ્યા તે અને બધી જમીન તળાવમાં બૂટી ગઈ. મોદી ફટ સર્વે કરી દીધું. હા મારા આમાં હતા પાળવા પોરિયા કોણ પકવું ખાવ ધાન એવું હે ફોન ગાયો છે. હેલો હા અપલોડ માધ્યમિક છોકરી આવી જા ત્યારે ગળે દીધો યાર ક્યાં ના હું દુબઈ રો નેવન બધાને હાથે લઈને નહીં આવતો જો મેં નહીં પડે અમને બોલવા શરમ આવે અમુ જ પડે તમે બોલનારા. હા સર આવી જા આવ્યા ત્યારે ઈરિયા અન્ય હું બોલ લે હેલો હા માધ્યમિક છોકરી આવ. તો મિત્રો ફાડી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું આવી ચૂક્યો છું આજે નાનકડા ગામડામાં. અને મિત્રો તમે જાણો જ છો કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે શહેરોમાં ગામડાઓમાં પાણી ફૂલ ભરાઈ ગયું છે. તો દોસ્તો આપણે આજે મોસમ ક્યાં ક્યાં પાણી ભરાઈ ગયું છે ને કેવા હાલચાલ છે આજે ચોમાસામાં શું લોકો કરે છે તે આપણે જોવાનું છે. આપણે એક નાનકડા ગામમાં આપણે આજે ઇન્ટરવ્યૂ લેવાના છે ગામના લોકો જોડે. તો દોસ્તો કાકા આપણે આવી ચૂક્યા છે. કાકા નીચે ઉતર ઇન્ટરવ્યૂ લેવાયા ચોમાસાનો તમારે કેવું વહરાત પડ્યો એમ કાનું લેવાયો અરે ઇન્ટરવ્યૂ લેવાયો લે ઇન્ટરવ્યુ ઉતરી જા કાકા અમારી ન્યૂઝમાં ફાડી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને અમે ફાડી ન્યૂઝ તરફથી અત્યારે ચોમાસાના હાલચાલ જાણવા માટે આવી ચૂક્યા છે અને તમારું ન્યૂઝમાં ઘણું બધું સ્વાગત છે. તો કાકા તમે ચોમાસામાં શું કરો છો અહીંયા તળાવમાં શું કરો છો તમે? માછલા મારીએ ખેસા ને એવું હા માછલા મારે એમ અને કોણ વાતથી ડોહ્યું ને ધરતો ઈંડું ઓ તારે બરોબર. તે કાકા તમને મારે નહીં ડોહ્યો? ના ટેવ મારી બધી જાણે મન ભાળી ના હે. તો કાકા અમે તમારે ત્યાં નાનકડા ગામડામાં અમે ચોમાસાની સિઝન એનું અમે રિપોર્ટિંગ કરવાયા છે. તે કરો મારે કોણ હાલ પડી કરી રહ્યા કરો કરી ત્રાસે રિપોર્ટિંગ તમારે જો કાકાને પૂછવાનું ને આ બધું અમારું કરી રહેશે. તો કર બોલ મત કરે જો ઉંચકી નાખીને પર કુવા તરતા આવડે કે આવડે તરત આવડે. અરે કાકા આવા અપશબ્દ ના બોલો આ લાઈવ ચાલે છે. એ હાજી વાત હાસી વાત ત્યારે જ્ઞાની નાઈ જા હતો કેમ મારો દિમાગ ખરાબ કરવા આવ્યો. કાકા તો બહુ ગરમ ખોપડીને લાગે છે. એ ગરમ ખોપડી અવળીને પાર કુલિયો ઓળિયો ફેરવ દી ભગવાન એક સાઈડ જતું રહે લેન્ડું મોકો ઓળીને આવે ત્યારે ટોપાળી એ ચાને શું હાલો મિત્ર કેવું છે? હું ફાડી ન્યૂઝમાંથી આવ્યો છું. તમે કેમ છો? I am okay. Who are you? આઈ એમ ફાડુ ન્યૂઝ. ફાડુ આઈ રિકવર ધીસ એરિયા ધીસ ચોમાસા સિઝન. ચોમાસા ને શું યાર એને કીધા તમે મારી દર્દ ભરી કહાની સાંભળો ને યાર. તો સંભળાવો બોલો હું ટીવીમાં આવી આવી જાય ટીવીમાં. કેટલી મોટી એચડી ટીવીમાં આવી 42 50 62 58 98 92 91 તેર મારી કહાની તને કહું કયા કારણે તે સાથ મારો છોડ્યો તે મારા દિલના પડદા ફાડી ગઈ ઓ રાધા મારા દિલના પડદા ફાડી ગઈ. કોરી એમડી પીવી તો પડદા હું પર દલેડા હડા ફાટી જાય પર ફેફસા બી ફાટી જાય. તો ફાટવાના ને એને કોણ પીવા કે? તમે તો કોઈના પ્રેમમાં ઘાયલ થયા લાગો છો. પ્રેમ એવો એક રોગ છે જ્યાં એમની દવા મળે નહીં. ઉટાઈ ગયા ઘણા જ્યાં હાડકા જોવા મળે નહીં. અરે મોજ કરો ભાઈ મોજ કરો. તમે તો પ્રેમમાં બહુ પડી ગયા છે. હવે મારે અહીંયા ન્યૂઝ રિપોર્ટર એટલે અમારે ચોમાસું કવર કરવું છે. પ્રેમ તો તમારો કવર થઈ ગયો છે. તો જલ્દી
તે મારે માસલાની દાળ કેમ કાઢી કાઈ કાઢી કોને કાઢી અહીં હતી દાળ કારે વાળે લીધે તે મારે માસલાની દાળ કેમ કાઢી એમ પણ હતી ને કાઢને કઈતી તાર પિયર ને નથી બોલાડો મનો પિયર ની વાત નથી કરો હું કુવારો છે જો કુવારો એટલે કાણા પકડ્યા જેવો માસલા કાઢીને ખાઈ ગઈ ને જોગડી કાણો તન કરતી હા વધારે બોલે નથી જો જો પેલા તળાવની ધેડે કોઈ બજાઈ રહ્યા છે લાગે છે માસલા માટે બજાઈ રહ્યા ચોમાસાની સિઝનમાં આ લોકો માસલા માટે બજાઈ રહ્યા છે માસલા મારવા માટે આ લોકોનો ઝઘડો થયો છે બહુ મોટો ઝઘડો થઈ રહ્યો છે અને આ તો બહુ આવા ઝઘડા તો ગામડામાં બહુ જોવા મળે છે તળાવની ધેડે આ તો માસલા માટે કેવા બજાઈ રહ્યા છે આ તો હું ક્યારનો અહીંયા પેલા કાકા મારી પાછળ પડ્યા હતા ત્યારે બી જોતો હતો બજાઈ રહ્યા છે એ છૂટો બસ 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 એ ન્યૂઝ વાળા આવી ગયા તો મિત્રો આ તો બહુ ઝઘડો આવે આપણે પૂછીશું અમને કે કેમ બજાઈ રહ્યા હું થાય ભાઈ કુકા બજાઈ રહ્યા આ નવરિયો મારા માસલા કાઢીને ખાઈ ગયો કોને માસલા કાઢ્યા કોઈ માસલા આટલા નથી કાઢે એવું તારા માસલા અહીં તો કાઢીને ખાઈ ગયો ઝાડ મેં નાખેલું હગવા તું આવેલો ના ભગવાન હતા તું તો આવેલો નહીં એને બાને બાને દાળ કાઢી ગયેલો ઝાડ તો મેં નાખેલી મેં તને ભાળેલો ને મેં તને ભાળેલો તું કાઢી ગયો અહીંથી પાર બધા માસલાને પેલો વેચી દીધો આવ્યો ખાધા છે હો તે તું દૂતાઈ નથી કર્યો હાલ જેવો માર ખાય તું બરાબર માર ખાય મારા હાથની ખારીક કરીને છે હો તું હાલ જેવો ભારી ગુંડી થાય હાલ જે તને હાથતા નહીં આવડે તને ગામમાં નહીં રહેવા દઉં સરપંચ કોણ આઈનો ઓળખે છે ને તું મને ઓળખે કી કોણ છે તું બોલ તો મિત્રો ઝઘડો તો બહુ સારું છે અને આ માસલા માટે એક મહાન મોટો ઝઘડો એ વિશ્વ યુદ્ધ મહાભારતમાં જેવું યુદ્ધ થયું હતું એવું યુદ્ધ થવાનું છે અને એટલું ખતરનાક યુદ્ધ થઈ રહ્યું છે માસલા માટે આ ગામના લોકો ત્યાં બજાઈ રહ્યા છે માસલા અત્યારે ચોમાસામાં માસલા બહુ ચડતા હતા અને માસલા માટે બજાઈ રહ્યા છે તળાવમાં પેલું તળાવ ભરાઈ ગયું છે અને માસલા માટે હવે આપણે આગળ વધીશું ને આપણે અલગ અલગ ગામડામાં પૂછપરછ કરીશું દોસ્તો